નમસ્કાર મિત્રો, જો તમે પણ ઘરે બેઠા ડબલ કમાણી કરવા માંગો છો અથવા તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગો છો, તો આજનો આ વિડિયો ફક્ત તમારા માટે જ છે. સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એકથી એક ચડિયાતી યોજનાઓ લાવી છે. આજે આપણે વાત કરીશું એવી 4 મોટી યોજનાઓ વિશે, જેમાં તમને મફત સિલાઈ મશીનથી લઈને દીકરીના લગ્ન અને શિક્ષણ માટે રૂપિયા 1 લાખ સુધીની સીધી આર્થિક સહાય મળી શકે છે. આ યોજનાઓનો લાભ કોને મળશે, ફોર્મ ક્યાં ભરવું અને કયા ડોક્યુમેન્ટ જોઈશે, આ તમામ માહિતી તમને આ એક જ વિડિયોમાં મળશે. તો ચાલો તમારા સપનાઓને હકીકત બનાવવાની સફર શરૂ કરીએ. 1. પીએમ વિશ્વકર્મા યોજના, દરજી કામ માટે ખાસ. કોને લાભ મળે? 18 વર્ષથી ઉપરના દરજી, ટેલર, લુહાર, સુથાર જેવા 18 પ્રકારના કારીગરોને. શું લાભ મળે? 5 દિવસની તાલીમ, દરરોજ રૂપિયા 500 સ્ટાઇપેન્ડ અને ટૂલકીટ ખરીદવા માટે રૂપિયા 15,000ની ઈ-વાઉચર સહાય. લોન સહાય કેટલી? 3 લાખ સુધીની લોન માત્ર 5% વ્યાજે પ્રથમ તબક્કે રૂપિયા 1 લાખ. ફોર્મ કેવી રીતે ભરવું? તમારા નજીકના CSC એટલે કે ગ્રામ પંચાયત અથવા ડિજિટલ સેવા કેન્દ્ર પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, બેંક પાસબુક અને રેશન કાર્ડ. 2. લખપતિ દીદી યોજના. લખપતિ દીદી કોને કહેવાય? જે મહિલા વાર્ષિક 1 લાખ કે તેથી વધુ કમાણી કરતી હોય. યોજનાનો ઉદ્દેશ્ય શું છે? મહિલાઓને કૌશલ્ય તાલીમ આપીને નાના ઉદ્યોગો જેમ કે સ્ટિચિંગ, ડેરી, ડ્રોન ઉડાવવા જેવા શરૂ કરવા પ્રોત્સાહિત કરવા. નાણાકીય મદદ કેવી રીતે મળે? આ યોજનામાં ડાયરેક્ટ પૈસા નથી મળતા, પણ સ્વ-સહાય જૂથ દ્વારા ખૂબ જ ઓછા વ્યાજે બિઝનેસ લોન અને માર્કેટિંગ સપોર્ટ મળે છે. ફોર્મ કેવી રીતે ભરવું? આ યોજના માટે તમારે કોઈ સ્વ-સહાય જૂથ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જોડાવવું પડે. જો તમે જૂથમાં હોવ તો તમારે તમારા બ્લોક લેવલની કચેરી એટલે કે તાલુકા પંચાયતમાં જઈને લખપતિ દીદી યોજના અંતર્ગત ટ્રેનિંગ માટે અરજી કરવાની હોય છે. 3. કુંવરબાઈનું મામેરું યોજના. કેટલી સહાય મળે? દીકરીના લગ્ન પ્રસંગે સરકાર તરફથી રૂપિયા 12,000ની આર્થિક સહાય ચેક દ્વારા આપવામાં આવે છે. કોને લાભ મળે? જે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા એટલે કે ગ્રામ્ય માટે રૂપિયા 1,20,000 અને શહેર માટે રૂપિયા 1,50,000ની અંદર હોય અને અનુસૂચિત જાતિ, પછાત વર્ગની દીકરીઓ હોય. લિમિટ શું છે? કુટુંબની 2 પુખ્ત વયની દીકરીઓના લગ્ન સુધી આ લાભ મળે છે. ફોર્મ કેવી રીતે ભરવું? લગ્નના 2 વર્ષની અંદર ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. જરૂરી ડોક્યુમેન્ટ: લગ્ન કંકોત્રી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, દીકરીનું આધાર કાર્ડ અને બેંક પાસબુક. 4. વહાલી દીકરી યોજના. ક્યારે કેટલા પૈસા મળે? ધોરણ 1માં પ્રવેશ વખતે રૂપિયા 4,000, ધોરણ 9માં પ્રવેશ વખતે રૂપિયા 6,000, 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે રૂપિયા 1 લાખ. આવક મર્યાદા શું છે? કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. પાત્રતા: જે દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 પછી થયો હોય તેવી પ્રથમ 2 દીકરીઓને જ લાભ મળે છે. ફોર્મ કેવી રીતે ભરવું? આ ફોર્મ ઓફલાઈન પણ ભરી શકાય છે. તમારે તમારા ગામની આંગણવાડી અથવા CDPO કચેરીએ જઈને ફોર્મ મેળવવાનું અને ત્યાં જ જમા કરાવવાનું રહેશે.